હાલો મિત્રો, જય માતાજી બધાને. મધમાર બધા નવહેરથી બ્લોગ લઈને આવી ગયા આપણે પાછા. અને આજ આપણે જાઉં ડેમમાં, કેમ કે હમણાં તો કેટલા દિવસના ડેમમાં ગયા અને ડેમનો બ્લોગ ઉતાર્યો ને મગ કેબડા થઈ ગયા એ જોઈ આવીએ. ને હવે મારા બાપુ અને એ તો બધા અહીંયા કેદીના રહેવા વહી ગયા. સાંજે જાય દિવસ ના આવતા રહે, રોજણા આવે ને ભાઈ, એટલે મગમાં હવે ફાલે બેસવા માંડ્યો. ચાલો બહુ લાઈફ કર્યા વગર હવે સીધે ડેમમાં મળીએ. તમને બતાવું મગ કેબડા થયા, ઝૂંપડી બતાવું. હાલો તો અહીંયા જઈએ. ये बगला है, बगला बैठा तो हीर हुए नहीं के बैठा. હાલો ભૂગી ગયા ખેતર, કાંઈ આવ્યો તો. હાલો હેઠા જઈએ હવે. લો ઓલામાં દવા સાથે ટ્રેક્ટર પડ્યું. તો તમને બતાવું મગમાં કેવો ફાલ થઈ ગયો. હાલો કેમ છે બાકી મગ? હવે અમારો ખોલે નો આવે તો રોજના હવે પથારી ફેરવી નાખે ભાઈ. તો ખોલે તો આવવું પડે ને. હવે અમે રસ્તોય ભૂલાઈ જાય ભાઈ, કેડી માન દેખાય. હજો ભાઈ ગોઠણ જેટલા પૂગે ઉષા મારે બહુ વધી ગયા. હાલો એટલે દવા છાંટે હમણાં જઈએ. પેલું આપણું ફેરાકણું નોખું પડ્યું. અહીંયા આપણું મશીન માંડી ગયેલું હતું, ડેમમાંથી પાણી કાઢતા હતા ને ત્યાંની વાત છો ભાઈ. ઓલો દો આ દવા સાથે દેખાય. ત્રીજો રાઉન્ડ મારી દીધો દવાનો. હવે એ કઈ નહીં મારવો પડે. આ વધી ગયા હતા ને તે મારવો પડ્યો. હલો જોઈએ ભાઈ, કેબીડા થઈ ગયા. હલો ગોઠણ બરોબર આવે, વધી ગયા હતા ને તે મારવો પડ્યો તો. આ તો કેડીમાં મોબાઈલ હેઠો રાખીને તમને બતાવું કેટલાક બધા. હાલો એ બહુ વધી ગયા ભગત. આ બહુ વધી ગયા એટલે તો દવા મારવી પડે, નકર નતો મારવો ત્રીજો રાઉન્ડ. એ બગલા હે ઝાડવે વધી ગયા એની ને ઈરની બે દવા મારી. બગલા આવે ને એટલે ઈર છે. આ ખીમામાં શા બનાવે. હાલો ઈમડા જઈએ. चाय बनानी इस चूल्हे पे. તમાર ગોદડા તો રીમ આવે મોટા બધું. હાર હોડા લાગે બધા. ઓય ઠાર વાળા. हमरे पापा ट्रैक्टर आगे लेते हुए और ये सब जगह पे मग हमारे ही हमारे. बोलो ले फुवारा उसा राखी नाखे, नकर तो अडी जाए एम छे હવે મગમાં. આ તો એટલે કેરો પાડી દીધો. આ ટ્રેક્ટર આયલો સીલો થઈ ગયો. મગની પથારી ફેરવી નાખી એકલામાં. ધરી ગયા. ટ્રેક્ટર આવેલું હોય ને ભાઈ, હાલો અસીલો ટ્રેક્ટરનું. इतनी मग की नुकसानी. और हम फाइनली दवा साट रहे हैं वहाँ पुगी गया. હાલો ટાંકી ભરાયો. જોઈ લો દવાના ઢાંકણા નાખ્યો ના. જો એ મગ અમારા બાપા નળી મૂકી સીધી. તેને 3% ખાલી થઈ જાય. એવા તો 3 દી સુધી દવા છાંટવાના છે. આજ પેલો દી છે, 3% ખાલી થાય. સાંજે પૂરા થઈ જાય એટલે પાછા સાંજે ભરી આવવાના ટકા. આખો ધોરિયા દેવો પડ્યા થાય થીલો. રાજદૂત લઈને જાતી મગ ઢારે જાય. જો ચોરિયા જેવું થતું જાય.
यहाँ पे देखो मग बहुत बढ़ गई है। ઝૂમ મારીને બતાવું તો કેવો સીલો થઈ ગયો ઈ. બહુ સીલો થઈ ગયો મોટો. આવે ઓ પાછો. આ તો એ રાત દૂધના લાઇટ પાસે છે ઓલા ઝાડમાં પૂગે મગના. આ મગ હવારે ઢેરાય તો હવારે ઊભા થઈ જાય આરામથી બધાય. હાલો મારો બાપો ટ્રેક્ટર આગળ લઈ ટકામાં પાણી જોઈ લે થાય હતી. આ ટોલી હલે ને એટલે પાણી નીકળી જાય ને ક્યાંક બાઈને જોઈ લે. હાલો હવે આવી ગયા સા પીવા. કીમાં મેં સા બનાવી લીધો. હવે સા પી લઈએ. આ ભગત ડ્રાઈવર આવી ગયા સા પીને પાછા આપણા ધંધે દવા છાંટવાની છે ત્યાં. આ ટ્રેક્ટરનું હેન્ડલ છે, તમે તો કોઈ જોયું નહીં હોય. અને ये तुम्हारा भाई है કેટલો અમકો મારા ભાઈ બહેન ખેતરથી ટેટી લઈ આવ્યા. હાલો સાકુ ને ત્યાં અહીંયાથી મોરવાનું રાખવું. સાકુ ને ને આ જો મોરી મોરાઈ ગઈ ને બાકી અહીંયાથી હો. હાલો ભાઈ ટેટી એ ખાઈ લીધી ને હવે આવી ગયા ડેમની પાયરે પાછા. કેમ કે હવે ઘેર ભાગી જાઉં ભાઈ. ને હવે આ વ્લોગ આ પૂરો કરી નાખીએ તો સારું કહેવાય ને. હા એટલે હાલો હવે ચેનલમાં નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો. હવે મળીએ આગળના બ્લોગમાં.